સામાન્ય રીતે પતંગ રસિયાઓ માટે આ ઉત્તરાયણ એકંદરે સારી રહેવાની શક્યતા રહેશે. પર્વતના ભાગમાં કંઈક પવનની ગતિ ઓછી રહેશે, 5 થી 6 કિલોમીટરની ઝડપી રહેશે. દિવસ જેમ જેમ સડતો થાય તેમ તેમ લગભગ 10 કિલોમીટરની આસપાસની રહેવાની શક્યતા રહેશે અને આંચકાના પવનની ગતિ 15 કિલોમીટરની આસપાસ પણ થઈ શકે. બપોર બાદ પણ પવનમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. એકંદરે ઉત્તરાયણમાં જ્યારે પવનની ગતિ વધે, પવનની લહેરો, ત્યારે કંઈક પતંગ રસિયાઓ માટે હરકત આવી શકે. પરંતુ પવનની ગતિમાં વધઘટ રહેવા છતાં પતંગ રસિયાઓ માટે એકંદરે ઉત્તરાયણ પર્વની પવન જે છે તે સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધે ત્યારે કંઈક ઢીલ છોડવી પડે. 15મી તારીખે પણ પવનની ગતિ સાથે અને પવનની ગતિની વધઘટ સાથે લગભગ પતંગ રસિયાઓએ પતંગમાં ચગાવવાનું રહે અને ક્યારેક આંચકાના પવનની ગતિથી હરકત પણ આવી શકે. પરંતુ એકંદરે પતંગ રસિયાઓ માટે આ પર્વ 15મી જાન્યુઆરીનું પર્વ પણ સારું રહેવાની શક્યતા રહે.